સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું મહામાસ મહાત્મ્ય. મહામાસ મહાત્મ્યમાં 20મો અધ્યાય આગ્નેય ઋષિ તથા ગંધર્વ કન્યાઓનો શ્રાપ. મહર્ષિ વસિષ્ઠે રાજા દિલીપને કહ્યું કે, હે રાજન, જ્યારે તે ગંધર્વ કન્યાઓ ઘરે આવી ત્યારે એની માતાએ કન્યાઓને પૂછ્યું કે, તમને ઘરે આવવામાં આટલું બધું મોડું કેમ થયું તથા તમે આટલી ચૂપચાપ કેમ છો? તમને બધાને શું થયું છે? ત્યારે તે કન્યાઓએ માતાને સમાધાન આપતા કહ્યું કે, માં, અમે મા ગૌરીની પૂજા કર્યા પછી સરોવરના કિનારે રમતા હતા તથા નૃત્ય અને ગાયન પણ કરતા હતા, એટલે અમને ઘરે આવવામાં મોડું થઈ ગયું છે. પરંતુ સત્ય તો એ હતું કે તે બધી કન્યાઓના મનમાં આગ્નેય ઋષિના પ્રતિ મોહ જાગૃત થયો હતો. તે બધી કન્યાઓએ આખી રાત આગ્નેય ઋષિના વિચારોમાં વિતાવી તથા સવારે ફરીથી તે બધી કન્યા સરોવર પાસે ચાલી ગઈ. ગંધર્વ કન્યાઓએ તે સરોવર પાસે ઋષિપુત્ર બ્રહ્મચારી આગ્નેયને જોયા અને તે કન્યાઓ તે આગ્નેય ઋષિ સાથે કહેવા લાગી કે, તમે અમારામાંથી કોઈ પણ એક સાથે વિવાહ કરો અને તમારા જીવનસાથીના રૂપે સ્વીકાર કરો. એ ગંધર્વ કન્યાઓની વાત સાંભળીને ઋષિપુત્ર આશ્ચર્ય પામ્યો અને કહેવા લાગ્યો કે, હે દેવીઓ, હું તો હજુ ગુરુકુલનો શિષ્ય છું, બ્રહ્મચારી છું. અત્યારે તો મને વિવાહ કરવાનો વિચાર જ નથી. આગ્નેય ઋષિના આવા વચનો સાંભળીને તે ગંધર્વ કન્યાઓને લાગ્યું કે આ ઋષિકુમાર બહાના કરીને આપણો પીછો છોડાવવાનો પ્રયત્ન કરે છે, એટલે તે બધી ગંધર્વ કન્યાઓ મળીને ઋષિકુમારને બધી બાજુથી ઘેરીને આગ્રહ કરવા લાગી કે, તમે અમારામાંથી કોઈ પણ એક સાથે વિવાહ કરો. આ સાંભળીને ઋષિકુમાર આગ્નેય વિચારમાં પડી ગયા. એમને કહ્યું કે, હે સુંદરીઓ, હું તો હજુ વિદ્યાભ્યાસ કરું છું. વેદાધ્યયનના પછી હું ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીશ. અત્યારે મને વિવાહ કરવાનો વિચાર નથી. આમ સમજાવ્યા પછી પણ તે પાંચેય ગંધર્વ કન્યા ઋષિના પાછળ પડી ગઈ. તે કન્યાઓનું આવું વર્તન જોઈને ઋષિકુમારને ખૂબ જ ગુસ્સો આવ્યો. ક્રોધના કારણે ઋષિકુમારે તે કન્યાઓને શ્રાપ આપતા કહ્યું કે, તમે પિશાચનીઓની જેમ મારી પાછળ પડી ગઈ છો, એટલે તમે પિશાચન બની જાઓ. ઋષિકુમારના શ્રાપના કારણે તે ગંધર્વ કન્યાઓનું રૂપ બદલવા લાગ્યું. આ જોઈને તે કન્યાઓ ભયભીત થઈ ગઈ તથા એ કન્યાઓ પણ ક્રોધમાં બોલી કે, હે ઋષિકુમાર, તે અમારી સાથે અન્યાય કર્યો છે, એટલે તું પણ પિશાચયોનીમાં પરિવર્તન થઈ જા. તને આ અમારો શ્રાપ છે. આ પ્રમાણે તે પાંચેય ગંધર્વ કન્યા તથા આગ્નેય ઋષિકુમાર પિશાચયોનીને પ્રાપ્ત થયા તથા તે સરોવરના નિકટમાં ભટકવા લાગ્યા. પિશાચોના કારણે તે સરોવરના નિકટ સ્નાન તથા ધ્યાન કરવાવાળા મનુષ્યોએ એ સ્થાનનો ત્યાગ કરી નાખ્યો. એક વખત પૌષ માસના ચતુર્થીના દિવસે લોમશ મહર્ષિ એ સરોવર પાસેથી પસાર થયા. એ નિર્મલ સરોવરને જોઈને મહર્ષિને એમાં સ્નાન કરવાની ઈચ્છા પ્રકટ થઈ. એ સ્થાન પર પિશાચ તથા પિશાચન્યા ભૂખથી વ્યાકુલ ભટકતી હતી. એ પિશાચન્યા લોમશ મહર્ષિને જોઈને એમને ખાવા માટે મહર્ષિ પાસે આવી, પરંતુ લોમશ મહર્ષિના તેજના કારણે એમના નિકટ આવતા જ તે પિશાચ તથા પિશાચન્યોના શરીરમાં અગ્નિ પ્રજ્વલિત થઈ હોય એવી બળતરા થવા લાગી. એટલે તે બધા ભયભીત થઈને ત્યાંથી દૂર ભાગી ગયા. મહર્ષિ લોમશને જોઈને આગ્નેય ઋષિકુમારના પિતા વેદ ઋષિનિધિ ત્યાં આવ્યા. એમને હાથ જોડીને લોમશ મહર્ષિને પોતાની વ્યથા કહી સંભળાવી કે,
કેવી રીતે એનો પુત્ર આગનેય તથા ગંધર્વ કન્યાઓ પિશાચ યોનિને પ્રાપ્ત થયા છે. આગનેય ઋષિના પિતા હાથ જોડીને વિનમ્ર ભાવે લોમશ મહર્ષિને કહેવા લાગ્યા કે, હે ઋષિવર, તમે આ બધાને શ્રાપમાંથી મુક્ત થવાનો ઉપાય કહો તથા બધાના દુઃખોને નષ્ટ કરવાની કૃપા કરો. સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું મહામાસ મહાત્મ્ય. મહામાસ મહાત્મ્યમાં 21મો અધ્યાય મહાસ્નાનની મહાન શક્તિ. ઋષિ વેદનિધિએ મહર્ષિ લોમશને કહ્યું કે, હે ઋષિવર, કૃપા કરીને તમે મારા પુત્ર આગનેય તથા 5 ગંધર્વ કન્યાઓની મુક્તિ માટે ઉપાય બતાવો. આ બધા બાળકોને પ્રેતયોનિમાંથી કેવી રીતે મુક્તિ મળશે? કૃપા કરીને આનો ઉપાય કહો. ઋષિ વેદનિધિની વિનંતી સાંભળીને મહર્ષિ લોમશે કહ્યું કે, આ બધાની મુક્તિનો માત્ર એક જ ઉપાય છે. પવિત્ર મહામાસમાં મહાસ્નાન કરવાથી આ બધા બાળકો અવશ્ય પ્રેતયોનિથી છુટકારો પામશે અને એમને મુક્તિ મળશે. મહાસ્નાન કરવાથી તીર્થ સ્થળોમાં કરેલા બધા પાપ તથા શ્રાપ નષ્ટ થઈ જાય છે. મહામાસ પવિત્ર માસ છે અને મહાસ્નાનમાં મહાન શક્તિ છે. આ પવિત્ર માસમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં મહાસ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. બદરીવનમાં મહાસ્નાન કરવાથી પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. નર્મદાના જલમાં મહાસ્નાન કરવાથી પાપ અને દુઃખોનો નાશ થાય છે તથા શિવલોકની પ્રાપ્તિ થાય છે. યમુના નદીમાં કરેલું મહાસ્નાન પાપોથી મુક્ત કરાવીને સૂર્યલોકમાં પહોંચાડે છે. ગંગા નદીમાં કરેલ મહાસ્નાન વિષ્ણુલોક પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ સાધન છે. તપ્તી, સરયુ, ગંડકી, સિંધુ, ચંદ્રભાગા, કૌશિકી, ગોદાવરી, ભીમા, પયોષ્ણા, કૃષ્ણા, વેની, કાવેરી, તુંગભદ્રા આદિ સમુદ્રગામી નદી જેનું મિલન સમુદ્રમાં થાય છે, એ નદીઓમાં સ્નાન કરવાથી મનુષ્ય પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે. કુરુક્ષેત્રમાં સ્નાન કરવાવાળા પ્રાણીને ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય છે તથા દેવ સરોવરમાં સ્નાન કરનારને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. હે વિપ્ર, પ્રત્યેક નદીમાં સ્નાન કરવાનું ફળ અતિ ઉત્તમ છે. આ નદીઓમાં સ્નાન કરવાથી દેવતાઓનો દેહ પ્રાપ્ત થાય છે. ગોમતીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તથા હેમકુંડ, મહાકાલ, ઓમકાર, પરમેશ્વર, નીલકંઠ, સમુદ્ર આદિમાં સ્નાન કરવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. મહામાસમાં નદીઓના સંગમમાં સ્નાન કરવાથી અતિ પુણ્યનો લાભ થાય છે. પ્રયાગરાજના ત્રિવેણી સંગમ સ્થળમાં સ્નાન કરવાનો અવસર તો સૌભાગ્યવશ પ્રાપ્ત થાય છે. આ સંગમ સ્થળમાં 3 દિવસ સતત મહાસ્નાન કરવાથી મહાપાપીઓના પાપ પણ નષ્ટ થઈ જાય છે અને સકલ સંપદાની પ્રાપ્તિ થાય છે તથા રાજસૂય યજ્ઞના સમાન ફલની પ્રાપ્તિ થાય છે. આ સંદર્ભમાં હું તમને એક પુરાતન ઇતિહાસ કહું છું, સાંભળો. પ્રવતીનગરમાં પ્રસિદ્ધ રાજા વીરસેન રાજ્ય કરતા હતા. રાજા વીરસેને નર્મદા નદીના તટ પર રાજસૂય યજ્ઞ કર્યો તથા 16 અશ્વમેધ યજ્ઞ કર્યા. પ્રત્યેક યજ્ઞના પશ્ચાત રાજા બ્રાહ્મણોને સહસ્ત્ર ગૌદાન કરતા, સાથે સુવર્ણદાન તથા અન્નદાન પણ કરતા હતા. રાજા વીરસેનના રાજ્યમાં એક કુલવિહીન, દુરાચારી તથા મૂર્ખ બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણનું નામ ભદ્રક હતું. એ ખૂબ જ આળસુ હતો. કોઈ પણ કામકાજ ના કરતો. આળસના કારણે એ ઘરમાં જ રહેતો હતો. એક દિવસ એના ભાઈઓએ ભદ્રકને ખૂબ જ ગુસ્સો કર્યો તથા ભદ્રકને ઘરમાંથી કાઢી મૂક્યો. એ બ્રાહ્મણ ફરતો ફરતો ભાગ્યવશ પ્રયાગરાજ પહોંચી ગયો. એ વખતે
પવિત્ર મહામાસ ચાલતો હતો. એ બ્રાહ્મણે એકાદશી સહિત સતત 3 દિવસ સુધી ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. મહાસ્નાનના પુણ્યફલથી એ બ્રાહ્મણના તમામ પાપ નષ્ટ થઈ ગયા. જ્યારે એ ઘરે પાછો આવ્યો ત્યારે એની ગણતરી ઉત્તમ બ્રાહ્મણોમાં થવા લાગી. દૈવયોગથી રાજા વીરસેન તથા ભદ્રક બ્રાહ્મણનું મૃત્યુ એક જ સમયે થયું હતું. લોમશ ઋષિ બોલ્યા કે મેં સ્વયં એ બેઉની ગતિ સ્વર્ગમાં જોઈ છે. આ સંદર્ભમાં હું તમને એક પુરાતન ઇતિહાસ કહીશ. આ ઇતિહાસને સાંભળવાથી પિશાચ યોનિમાં સ્થિત તારો પુત્ર તથા ગંધર્વ કન્યાઓને અત્યંત લાભ થશે. સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું મહામાસ મહાત્મ્ય. મહામાસ મહાત્મ્યમાં 22મો અધ્યાય. દેવદ્યુતિ નામના બ્રાહ્મણની કથા. મહર્ષિ લોમશે ઋષિ વેદનિધિને કહ્યું કે હું તને દેવદ્યુતિ નામના વૈષ્ણવ બ્રાહ્મણની કથા કહું છું. એ બ્રાહ્મણે પિશાચને મુક્તિ અપાવી હતી. તદુપરાંત લોમશ ઋષિ કહેવા લાગ્યા કે દેવદ્યુતિ એક મહાન ઋષિ હતા. સરસ્વતી નદીના નજીકમાં એક અતિ સુંદર સ્થાન પર એમનો આશ્રમ હતો. એ આશ્રમના ચારે બાજુ અનેકાનેક ફલ તથા ફૂલોના વૃક્ષ હતા. આશ્રમની ચારે બાજુ સુંદર કૂવા પણ હતા. ત્યાંના ઉદ્યાનવનમાં સુંદર મોર નૃત્ય કરતા હતા તથા કોયલ અને વિવિધ પક્ષીઓનો મધુર અવાજ પણ સંભળાતો હતો. એ આશ્રમનું વાતાવરણ તો સ્વર્ગ સમાન હતું. દેવદ્યુતિના પિતાએ ભગવાન વિષ્ણુની ઉગ્ર તપસ્યા કરી હતી. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જ દેવદ્યુતિનો જન્મ થયો હતો. દેવદ્યુતિ અત્યંત શ્રેષ્ઠ બ્રાહ્મણ તથા મહાન તપસ્વી હતા. એ નિરંતર બધા સમયમાં ઠંડી, ગરમી તથા વરસાદમાં પણ કઠિન તપસ્યા કરતા હતા. એને તપસ્યાના સમયમાં ભૂખ પણ ના લાગતી. એ ઋષિ ક્યારેક ક્યારેક વૃક્ષો પરથી પડેલા ફળોને વીણીને રાખી લેતા. આ પ્રમાણે સતત તપસ્યા કરવાના કારણે એ ઋષિનું શરીર ક્ષીણ થવા લાગ્યું. આ પ્રમાણે અનેકાનેક વર્ષ વીતી ગયા. એ ઋષિ કાયમ ભક્તિભાવથી હરિચરણોમાં જ લીન રહેતા. નિરંતર વેદ મંત્રોનો પાઠ કરતા રહેતા. શ્રદ્ધા ભક્તિ સહિત વિષ્ણુ ભગવાનના ચરણોમાં સહસ્ત્રો સુગંધિત પુષ્પ તથા ફલ ફૂલ અર્પણ કરતા. એક દિવસ જ્યારે એ દેવદ્યુતિ ઋષિ ભક્તિભાવથી તપસ્યામાં લીન હતા ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુ એમના સમ્મુખ પ્રકટ થયા અને ભગવાને પ્રેમથી એ બ્રાહ્મણના માથા પર હાથ ફેરવ્યો. દેવદ્યુતિએ આંખો ખોલીને જોયું તો એ આશ્ચર્ય પામ્યો. સ્વયં ભગવાન વિષ્ણુ એને આશીર્વાદ આપતા હતા. આ જોઈને એ બ્રાહ્મણના આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. એ બ્રાહ્મણ હર્ષવિભોર થઈ ગયો તથા ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી ગયો. દેવદ્યુતિના ભક્તિભાવથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા અને કહ્યું કે હે દેવદ્યુતિ, તું મારો પરમ ભક્ત છો. હું તારી તપસ્યાથી ખૂબ જ પ્રસન્ન છું. તને જે વરદાન જોઈ તે માંગ. આ સાંભળીને તે દેવદ્યુતિ બ્રાહ્મણ તો પ્રસન્નતાથી પાગલ થઈ ગયો અને કહ્યું કે હે પ્રભુ, મારું જીવન તો સફળ થઈ ગયું છે. મને તો તમારા સાક્ષાત દર્શન થયા છે. મને તો બધું જ મળી ગયું પ્રભુ. જો તમારે મને વરદાન આપવું જ હોય તો તમે મને તમારી અચલ ભક્તિ તથા વરદહસ્ત પ્રદાન કરો. ભગવાન વિષ્ણુ તથાસ્તુ, એવું જ થશે કહીને ત્યાંથી અંતર્ધાન થઈ ગયા અને દેવદ્યુતિ બ્રાહ્મણ ફરીથી નારાયણના ધ્યાનમાં લીન થઈ ગયો.